मुट्ठी भर अनाज के लिए न जाने कितनी बोरियां ढो दी अनाज की। नमस्कार, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વાદ વિવાદમાં સ્વાગત છે આપનું। ખેડૂત સતત મથી રહ્યો છે પોતાના જીવનને ટકાવવા માટે, પોતાના પરિવારને પાલવવા માટે, પરંતુ ખેડૂતોની આત્મહત્યા સમાચારોમાં સતત સંભળાતી અને વંચાતી વાત આજકાલ બની ચૂકી છે। કોઈના પણ પરિવારની એક વ્યક્તિની અણધારી આવી વિદાય એ પરિવાર માટે કેટલી તકલીફદાયક હોય છે તેનો અંદાજ પણ આપણે ન લગાવી શકીએ। આંકડાઓ તો જે કહે છે તે મુજબ સતત વધી રહ્યો છે આંક ખેડૂતોની આત્મહત્યાનો। ખેડૂતોએ પોતાની વાત, પોતાની સમસ્યા, પોતાની તકલીફ મૂકવાના અનેક પ્રયાસો કર્યા। ક્યારેક રસ્તા પર આવ્યા તો ક્યારેક હોબાળો કર્યો, ક્યારેક મૌન રેલી કાઢી તો ક્યારેક હલ્લા બોલ પણ કર્યા। કેટલાક ખેડૂતોએ તો નાસિકથી પગપાળા ચાલીને મુંબઈ સુધી કૂચ કરી। પોતાના મૃત્યુ પામેલા સાથીઓના અવશેષો લઈને તેઓ દિલ્હી સુધી ગયા। અનેક લોકોએ પ્રદર્શન કર્યું પણ તેમના જીવનમાં કે તેમની હાલતમાં કોઈ સુધારો આવ્યો નહીં। કેટલો હતાશ થયો હશે કિસાન કે જેણે તમામ આશાઓ મૂકી, જેના માટે સતત ઝઝૂમતો રહ્યો તે પરિવારને નોંધારા મૂકીને જીવન ટૂંકાવવાનો આખરી નિર્ણય કર્યો હશે। સતત વધી રહી છે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ। આખરે ક્યારે અટકશે આ સિલસિલો? તો છેલ્લા મહિનામાં જ 15 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે અને જે રીતે આ આંકડાઓ સામે આવી રહ્યા છે, બિલકુલ ચિંતા જન્માવે અને ચિંતન કરવું પડે તેવા આ આંકડાઓ સામે આવી રહ્યા છે। ખેડૂતોની જે તકલીફો છે, ખેડૂતોના જે પ્રશ્નો છે તે સતત વધી રહ્યા છે। સરકાર એક તરફ વાત કરી રહી છે સંવેદનશીલતાની, સરકાર ટેકાના ભાવ જાહેર કરી રહી છે, ખેડૂતોની મદદ માટે આગળ આવી રહી છે, તો શા માટે આ પ્રકારનું આખરી પગલું ભરવા માટે ખેડૂતો લાચાર બની રહ્યા છે? ક્યાં ખાઈ રહી જાય છે, કઈ ચૂક રહી જાય છે જેનાથી આ અંતિમ પગલું ભરવા તરફ ખેડૂતો પ્રેરાઈ રહ્યા છે? ક્યારે અટકશે સિલસિલો? આ જ વિષય પર આજે કરીશું વાત અને આ વિષય પર વાત કરવા આપણી સાથે કોંગ્રેસમાંથી નેતા બ્રિજેશ મેરજા જોડાયા છે, ભાજપમાંથી નેતા પ્રશાંત વાળા છે, તો ખેડૂત આગેવાન સાગર દેસાઈ પણ જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત। સાગરભાઈ, ખૂબ જ ચિંતાજનક આંકડા જે રીતે સામે આવી રહ્યા છે, મુશ્કેલીઓ જે સતત વધી રહી છે, આપણે હંમેશા આ વિષય પર વાત કરી ચૂક્યા છે, કરતા આવ્યા છે અને કરતા જ રહીએ છીએ, પરંતુ આત્મહત્યા કરી રહ્યા છે ખેડૂત। આ જે આખી વાત છે, શું કહી શકાય હવે આ માટે? તોરલ, આને માટે કહેવામાં શબ્દો તો મળે જ નહીં, એટલી દુઃખદ વાત છે। છેલ્લા એકાદ મહિનામાં 14 કે 15 ખેડૂતોના, આજે એની સાથે 14 કે 15 ખેડૂતોએ આપઘાતનો રસ્તો લીધો છે। યાદ હોય તો 85, 86, 87માં ગુજરાતમાં સળંગ 3 દુષ્કાળ પડ્યા હતા, ત્યારે પણ આટલી કપરી સ્થિતિ નહોતી થઈ। આ કેમ થઈ રહ્યું છે? એમાં મારી દ્રષ્ટિએ ચોમાસું ખૂબ ખરાબ ગયું છે। ચોમાસું ખરાબ જવા માટે આપણે કોઈને દોષ ન દઈ શકીએ, પણ હજી આગલા વર્ષના પાક વીમાના પૈસા મળ્યા નથી, ચાલુ વર્ષનું હજી કંઈ ઠેકાણું નથી પાક વીમાનું, અને ઇનપુટ કોસ્ટ જે હતી ખેતીની એ ખૂબ વધી છે હવે, કારણ કે નાનામાં નાના કામ ટ્રેક્ટરથી થાય છે। ખાતરના ભાવો, દવાઓના ભાવો, બિયારણોના ભાવો અને પછી વધેલી ડીઝલની કિંમત, એમાં ખોટની રકમ ખૂબ મોટી થઈ જાય છે। પાક્યા પછી જે હાથમાં આવે અને સરભર થવાની અપેક્ષા હોય એ હવે એ અપેક્ષા રહેતી નથી, અને ચોમાસું નબળું જવાને કારણે માંડ વીઘે 2 મણ કે 5 મણ મગફળી ઉતરી પણ હોય તો એની પાછી વેચાણની ચિંતા છે। બજાર ભાવ નીચા છે, ટેકાના ભાવની ખરીદીમાં હજી સરખી ગાડી પાટે ચડી રહી નથી। એવું લગભગ જ્યાં થોડો ઘણો વરસાદ થયો અને થોડી ઘણી ઉપજ આવી ત્યાં પણ ખેડૂતોને સામે મોટી ખોટ ચોખ્ખી દેખાય છે કે આ વખતે સરભર નહીં થાય। એ ચિંતામાં ખેડૂતો આ રસ્તો લે છે, પણ હું જીટીવીના માધ્યમથી ખેડૂતોને અપીલ કરવા અને વિનંતી કરવા માંગુ છું હાથ જોડીને કે આ રસ્તો નથી, આ કાયરતાનો રસ્તો છે। લડી લેવાનું હોય, સરકાર પણ આપણે ચૂંટેલી છે, કઈ દુશ્મન થોડી છે। 1 આવેદન, 2 આવેદન, 10 આવેદન આપીશું, રસ્તો નીકળશે, હારી નહીં જવું જોઈએ। અને બીજું, સરકારને પણ મારે, એટલે સરકાર એટલે નર્મદા નિગમને ખાસ કહેવાનું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે આપણી પાસે લગભગ 2 મિલિયન એકર ફૂટ વધારે પાણી ગુજરાતના ભાગમાં આવ્યું છે। 6.80 મિલિયન એકર ફીટ તાજો આંકડો આવ્યો છે કે ગુજરાતને મળશે। એમાંથી બહુ પાણી હજી આપણે કંઈ વાપરી નથી નાખ્યું, તો શા માટે નિગમ આટલી બધી કંજૂસી કેનાલોમાં પાણી છોડવામાં કરી રહ્યું છે? જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં તળાવો ભરવા જોઈએ, નહેરોમાં છોડવું જોઈએ,
ગઈકાલે અને આજે પણ ચાણસ્માના ખેડૂતોની સતત મને ફરિયાદ હતી કે સાગરભાઈ શિયાળુ વાવેતર સુકાય છે, પાણી નથી. હવે એમણે માગણા પત્રકો પણ ભરેલા છે, પણ જ્યાં પાણી છોડે એ કેનાલ તૂટી જાય છે, એટલે નિગમ હવે એમાં પાણી છોડતું જ નથી. બીજી બાજુ એટલે વાંક નિગમના કર્મચારીઓ અને ભોગવી રહ્યા છે ખેડૂતો, આમાં પીસાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર માંથી પણ ઠેર ઠેર આજ ફોન આવે છે કે સાગરભાઈ પાણી નથી, ઘઉં સુકાય છે, આ સુકાય છે. એટલે ખેડૂત જાય તો જાય ક્યાં, અને નિગમ તેને માટે આ કરકસર કરે છે એ નથી સમજાતું. વાત એટલા માટે જ જાણવી પડશે. સરકાર તરફથી આવ્યા છે પ્રશાંતભાઈ, એક તરફ આપણે આવક બમણી કરવાની વાત કરીએ છીએ, સંવેદનશીલતાની વાત કરીએ છીએ, બીજી તરફ ખેડૂતોની જે પરિસ્થિતિ છે તે બદથી બદતર થતી જાય છે, જીવન ટૂંકાવવું પડે, અંતિમ પગલું ભરવું પડે, એ દિશામાં ખેડૂત આગળ વધી રહ્યો છે. બહુ દુઃખની વાત છે કે કોઈ પણ ખેડૂતનું અપમૃત્યુ હોય કે પછી ચાહે કોઈનું પણ અપમૃત્યુ હોય, આત્મહત્યાનો બનાવ હોય, ખૂબ દુઃખદ બાબત છે અને એના માટે અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. એમના આત્માને ઈશ્વર શાંતિ આપે એ પ્રાર્થના કરીએ છીએ કે કોઈએ પણ આ પ્રકારનું પગલું ન ભરવું જોઈએ. વાત છે ખેડૂતોની આત્મહત્યાની, તો એના કોઈ ચોક્કસ કારણો કે કયા કારણોસર એણે આત્મહત્યા કરી છે એ કારણોમાં જ્યાં સુધી આપણે ઊંડા ન ઉતરીએ ત્યાં સુધી આપણે કોઈ એવો કયાસ ન કાઢી શકીએ કે ભાઈ પર્ટિક્યુલરલી આ જ કારણને, પણ જે કોઈ કારણ હોય ખૂબ દુઃખની બાબત છે, આવું ન જ થવું જોઈએ. સાગરભાઈએ જે વાત કરી નર્મદા નિગમની પાણી છોડવાની વાત, તો પાણી ચોક્કસ રીતે એમણે વાત કરી એમ 6.80 મિલિયન એકર ઘનફૂટ પાણી આજે નર્મદામાં છે, એટલે ગયા વર્ષ કરતા ઘણું વધારે છે. પરંતુ સામે ઉનાળો આવી રહ્યો છે, ઉનાળાના 3 મહિના આપણે સાચવવાના છે કારણ કે વરસાદ ઓછો પડ્યો છે. પરંતુ સરકારે સાથે સાથે એક આખી સાયન્ટિફિક વ્યવસ્થા ઊભી કરી છે પાણી વિતરણ માટે, કારણ કે આપણે સિંચાઈ માટે પણ પાણી આપવાનું છે, સાથે સાથે પીવાના પાણી પણ આપવાનું છે. અને સૌની યોજના જે રીતના એને સફળતા મળી છે, સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવામાં આવશે, એમાંથી 55 જેટલા ડેમોમાં તો ઓલરેડી આપણે સૌની યોજનામાં પાણી પહોંચાડી દીધું. એટલે એ 55 ડેમ છે એના વિસ્તારમાં જે ખેડૂતો આવે છે એની સિંચાઈની વ્યવસ્થા થઈ ગઈ છે, જે ભૂતકાળમાં નહોતી ક્યારેય. તો ત્યાં સુધી આપણે પહોંચી શક્યા છીએ. આવતા દિવસોમાં 115 ડેમ સુધી પહોંચી જવાશે. સાથે સાથે પીવાના પાણીની પાઇપલાઇનનું જે નેટવર્ક છે એ નેટવર્ક પણ આજે ગામડે પહોંચાડી. આવકારદાયક વાત છે આપ જે વાત કરી રહ્યા છો, બિલકુલ સાચી વાત. પરંતુ આજે આપણે મુદ્દો જુદો છે. આજે આપણે જે મુદ્દા પર વાત કરવી છે એના પર પણ વધારે વાત એટલા માટે કરવી પડશે કે આપ સંવેદનશીલ છો, એ લોકો સુધી પહોંચાડવાની વાત છે, ખેડૂતો સુધી પહોંચાડવાની વાત છે, ખેડૂતોને હતાશ ન થઈને કોઈક એવી બાહેધરી આપવાની વાત છે કે જેથી કરીને અંતિમ પગલું ભરવા તરફ ચોક્કસ રીતે ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને અમે બાહેધરી આપીએ છીએ, ભરોસો આપીએ છીએ, વિશ્વાસ આપીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂત લક્ષી સરકાર છે અને ખેડૂતો સાથે છે. તમે જુઓ કે જેટલા પણ પ્રશ્નો આવ્યા ખેડૂતો તરફથી, નાના મોટા ખેડૂતોના જે કોઈ ઇસ્યુ હોય, ગયા વર્ષનો તાજો જ દાખલો આપને આપું. ગયા વર્ષે મગફળીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર હતું, મગફળીનો ખૂબ મબલક પાક થયેલો, ત્યારે ગુજરાતનો તાત, ગુજરાતનો ખેડૂત એ ખૂબ ચિંતામાં હતો, કારણ કે પાક વધુ થાય, પુરવઠો વધારે આવે, એના લીધે ભાવ ઘટે. તો બજારમાં મગફળીના 550 રૂપિયા ભાવ થઈ ગયા ઘટીને. પરંતુ ગુજરાત સરકારે ખેડૂત મુશ્કેલીમાં ન મુકાય, ખેડૂત ચિંતામાં ન મુકાય, દિવાળીનો સમય હતો, એ વિજયભાઈ રૂપાણીએ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ઐતિહાસિક નિર્ણય લઈ અને 900 રૂપિયાના ભાવે ખરીદી કરી. પ્રશાંતભાઈ, આપણે તમામ લોકોએ વિચારવાની એટલા માટે હવે જરૂરિયાત છે, જે રીતે સતત આંકડા સામે આવી રહ્યા છે, એક બાદ એક ખેડૂતની આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, વધારે વિચારવું પડશે. આપ કહી રહ્યા છો મગફળીના ભાવ આપ્યા, હવે જે રીતે આપણે ટેકાના ભાવની જાહેરાત કરી દઈએ છીએ એ કેવી રીતે અપાય છે, શું થાય છે, એ ચર્ચામાં અત્યારે ન પડીએ. આપ કહી રહ્યા છો પાણી માટેની વિતરણની વ્યવસ્થા પણ બરાબર કરવામાં આવી છે, બધું કરવા છતાં સીધા જમા થયા છે. તમે ઇતિહાસ જોઈ લો, ભારતના કોઈ પણ રાજ્યમાં આવડી મોટી ખરીદી ભૂતકાળમાં કોઈ સરકારોએ નથી કરી. વિધિન 2 મંથ, બહુ નાના ગાળામાં 6000 કરોડ કરતા વધારે રૂપિયા ખેડૂતોના સીધા ખાતામાં જમા થયા છે. બીજું એક વાત કરીને મારી વાત પૂરી કરીશ કે અમે એવું નથી કહેતા કે ભાઈ 100% બધું કામ
હશે, નાની મોટી ક્યાંક અમારી ક્ષતિ હશે, ક્યાંક સિસ્ટમની ખામી હશે, ક્યાંક નીચે સુધી પહોંચવામાં નાની મોટી તકલીફો હશે, તો સતત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ તમામ ક્ષતિઓ દૂર કરી ગુજરાતના ખેડૂતોની આવક ડબલ થાય એ માટે એક પછી એક પગલા અમે લીધા છે. ઠીક છે પ્રશાંતભાઈ, ફરી આવીએ. બ્રિજેશભાઈ, એક તરફ સરકાર કહી રહી છે આવક ડબલ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે, કટિબદ્ધ છે તેવું કહી રહી છે, પરંતુ ચિત્ર જુદું સામે આવી રહ્યું છે. ખેડૂતો જે રીતે મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે અને હવે તો એવી દશા આવી ગઈ છે કે 2 દિવસ 3 દિવસ થાય છે ને એક ખેડૂતની આત્મહત્યાના સમાચાર આવે છે. ખરેખર આપણે તમામ લોકોએ એના પર ચિંતા કરવાનો હવે ખરેખર સમય પાકી ગયો છે. તોરલબેન, ભલભલા કઠણ હૃદયના માનવીનું પણ કાળજું કંપાવી દે એવી ખેડૂતોની આપઘાતની બીનાઓ દર 2 દિવસે ગુજરાતમાં બની રહી છે. છેલ્લા 1 મહિનામાં 15 જેટલા અન્નદાતાઓએ જિંદગી હારી જવી જોઈએ અને જિંદગીનું અંતિમ પગલું એવો આપઘાત કરવો પડે એવી દારૂણ સ્થિતિ ઊભી ક્યારે થાય છે? શું સરકારની એ માટે કોઈ જવાબદારી બનતી નથી? ભૂતકાળમાં જ્યારે વિદર્ભમાં ખેડૂતો આપઘાત કરતા હતા ત્યારે આજના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કેન્દ્ર સરકાર ઉપર દોષનો ટોપલો ઢોળતા હતા. આ આદરણીય વડાપ્રધાન શ્રી 4.5 વર્ષથી કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે કાર્યરત છે, ત્યારે ખેડૂતોની આ અવદશા, આ દુર્દશા એમના ધ્યાને નથી આવી. ખેડૂત આપઘાત ક્યારે કરે? એના પરિવારને એ આર્થિક સુરક્ષા ચક્ર આપી ન શકે ત્યારે. આર્થિક સુરક્ષા ચક્ર ક્યારે ના આપી શકે? તેની ખેતીવાડીમાં એમના પરિવારનું ગુજરાન થાય એટલો પાક પેદા ન થાય, અને કાં પાક પેદા થાય તો એને એના પૂરતા ભાવ ન મળે. ભાવ ક્યારે ન મળે? કે જ્યારે સરકારની એ માટેની કોઈ નીતિ ન હોય, કોઈ પોલિસી ન હોય. આજે દાંતણવાળો પણ એના દાંતણના ભાવ નક્કી કરતો હોય, કમનસીબે ખેડૂત એની ખેત પેદાશના ભાવ નક્કી કરી શકતો નથી. તદ ઉપરાંત મારા મિત્ર પ્રશાંતભાઈએ વાત કરી નર્મદાની બ્રાન્ચ કેનાલના પાણીની. હું ગઈકાલે સાંજે માળિયા બ્રાન્ચ કેનાલ ઉપર જે ખેડૂતો 10 દિવસથી પાણી માટે ટળવડે છે એની જાત મુલાકાત લઈને આવ્યો છું. આજે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ જેનું સાયફન તૂટી જાય અને ખેડૂતોનું પાણી વેડફાઈ જાય અને તમે ખેડૂતોને તમે જ્યારે લાભ પાચમે પાણી આપવાની વાત કરતા હતા, કમનસીબે આજે નર્મદાની મોરબી, માળિયા અને આ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં દેવ દિવાળી વહી ગઈ, પણ રવિ પાક ઉગાડવા માટે ખેડૂતોને પાણી મળતું નથી. તો ખેડૂતો, એક તો ગયું વર્ષ ઉનાળામાં તમે પાણી ના આપ્યું, ખેડૂત આકરા પાણીએ થઈ ગયો. અમારો વિસ્તારમાં વરસાદ નથી, ખેડૂતો ખરીફ પાક વખતે પણ છેલ્લા પાણ માટે આ સરકાર પાસે 2 હાથ જોડીને વિનંતી કરતા હતા. અમે ખેડૂતના આગેવાનો સરકાર પાસે ખેડૂતોના હિતમાં 2 હાથ જોડીને વિનવણી કરતા હતા, પણ સરકારે અમારું સાંભળ્યું નહીં અને ખરીફ પાક નિષ્ફળ ગયો. હવે જ્યારે મોટા ઉપાડે તમે શિયાળુ પાક માટેની જાહેરાત કરી અને ખેડૂતોને તમે સમયસર પાણી નથી આપતા, તો ખેડૂતોએ આ શિયાળુ પાક વાવી દીધો છે, એને પાણી ન મળે અને 4 પાણ પાણી નહીં મળે તો ખેડૂતોને તો ખાતર ઉપર દીવો થશે અને આ આપઘાતોનો સિલસિલો અટકવાનું નામ નહીં લે. મારી 2 હાથ જોડીને સરકારને વિનંતી છે કે તમે મોટા ઉપાડે જાહેરાત ન કરો, અને જાહેરાત કરો તો એના અમલને તમે એના અમલમાં તમે બળ કરો. સારી રીતે વિચારે. સાગરભાઈ, જે રીતે સતત મોંઘવારી વધી રહી છે, આપણે શરૂઆતમાં જ કહ્યું કે ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે, સૌથી વધારે તકલીફ ખેડૂતોને એ પણ પડે છે કારણ કે તેના તમામ ખેતીલાયક સાધનોનો ઉપયોગ ડીઝલથી ચાલતો હોય છે. એટલે તો એક તો મોંઘવારી વધી, પડતર એની પાકની જે છે તે મોંઘવારી વધવાને કારણે ખાતર મોંઘું થાય, બિયારણ મોંઘું થાય, એના કારણે સતત ઊંચી થતી જાય છે. એ પ્રમાણે પોષણક્ષમ ભાવ નથી મળતા, ટેકાના ભાવ જે જાહેર કરવામાં આવે તેમાં સંતુષ્ટિ ખેડૂતોની ક્યાંક ને ક્યાંક ઓછી દેખાઈ રહી છે. જ્યારે નિષ્ફળ જાય છે પાક, તો પાક વીમો ચૂકવવાના જે ધાંધિયા સામે આવે છે તેને લઈને અનેક સવાલો છે. આ આખું સર્કલ, વ્યાજે પૈસા લાવીને જેમ તેમ કરીને પોતાનો પાક કરનાર ખેડૂત જ્યારે આ તમામ વસ્તુઓથી સતત પીસાતો જાય છે અને એટલા માટે પોતાની જિંદગીથી હારી બેસે છે. હવે આ આખું જે સર્કલ છે એમાંથી કેવી રીતે ખેડૂતને બહાર લાવવો? એમાંથી બહાર નીકળવાના રસ્તા ઘણા છે તોરલ. સરકાર સાફ નિયતથી ઈમાનદારીથી પ્રયત્ન કરે તો નીકળી શકાય એવું છે.
જુઓ, ટેકાના ભાવે પ્રશાંતભાઈ જે વાત ઐતિહાસિક ખરીદીની કરે છે એ 32 લાખ ટનના ઉત્પાદન સામે સરકારના આંકડા પ્રમાણે 7.90 લાખ ટનની જ ખરીદી થઈ. 10 લાખ ટન. જુદા જુદા 3 આંકડા છે, ઓફિશિયલ છે ત્રણે. ગઈ સીઝનમાં ગઈ સીઝનની વાત કરું પહેલી છું. વખત 7.5 લાખ ટન ખરીદી. ગઈ સીઝનની વાત પછી કરું પાછી છું. મુદત વધારી અને બીજા 2.5 લાખ ટન એમાં ઉમેરાણા. એ પછી હું તમને એની ચોખવટ કરું. એક તો એ ખરીદી કદી પૂરતી ક્યારેય નથી થઈ અને થવાની પણ નથી, ભવિષ્યમાં કોઈ પણ હોય. આ ભાવ ઊંચા રાખવા કેવી રીતે? ભારતની ખેત પેદાશોની નિકાસો કોઈ પણ કારણસર છેલ્લા 3 વર્ષમાં 50% કરતાં વધારે ઘટી ગઈ છે એવું કોમર્સ મંત્રાલય ભારત સરકારનું કહે છે. ઉલટી બહારથી આયાતમાં વધારો થતો જાય છે. એને કારણે સ્થાનિક બજારમાં ભાવો દબાયેલા રહે છે અને એનું પરિણામ ખેડૂતે ભોગવવું પડે છે. જ્યાં સુધી ભારતની નિકાસો નહીં વધારી શકે સરકાર, ત્યાં સુધી ખેડૂતોના સારા દિવસ આવવાના નથી. બીજું, દૂધની પેદાશોના એટલે દૂધના ભાવો છેલ્લા 1.5 મહિનામાં 3 કે 4 વખત ઘટ્યા છે. ખેતીનો પૂરક વ્યવસાય દૂધ છે, એમાં ગયેલી ખોટ દૂધથી સરભર થઈ શકતી હોય છે. હવે એના ભાવો પણ દિવસે દિવસે ઘટતા જાય છે. એના કારણોની ચર્ચામાં નથી પડતો, પણ વાસ્તવિક આવક ખેડૂતની ઘટી રહી છે, ચાહે ખેતી હોય કે પશુપાલન હોય. નર્મદાના પાણીની જે વાત હતી, પ્રશાંતભાઈ પીવાના પાણીની સલામતીની વાત કરતા હતા. નર્મદા ટ્રિબ્યુનલના એવોર્ડમાં ગુજરાત માટે પીવાનું 1 મિલિયન એકર ફૂટ પાણી આપણે એને બિલકુલ સ્પર્શ ન કરીએ, જુદું રાખીએ તો પણ ભાગે આવેલા 6.80 મિલિયન એકર ફૂટમાંથી 5.80 મિલિયન એકર ફીટ પાણી આપણી પાસે બચે છે. એ 5.80 મિલિયન એકર ફીટમાં આપણે 18,45,000નો જે કમાન્ડ વિસ્તાર છે એને પાણી આપવાની વાત નથી કરતા પ્રશાંતભાઈ. આજની તારીખે નિગમની ક્ષમતા માત્ર ને માત્ર 6,28,011 હેક્ટરને જ સિંચાઈ આપવાની છે. હવે જો તમે આ જ પાણીમાં 18,45,000 હેક્ટરને સિંચાઈ આપવાના હતા તો 6,28,000 હેક્ટરને નિગમ કેમ નથી આપતું? નિગમ આટલું બધું બિનકાર્યક્ષમ ને બેજવાબદાર હોય કે જે સરકારને પણ ના ગાંઠતું હોય, સરકારને પણ હિસાબ ના આપતું હોય, તો એ નિગમને કરવાનું શું? એ નિગમની શું જરૂર છે? શેને માટે ગુજરાતની જનતા એનો 250 કરોડનો પગારનો બોજ વેઢારે છે? સરકારે નિગમ પાસે પાણીના ટીમ્પાનો હિસાબ લેવો જોઈએ. એક ટીમ્પાનો હિસાબ આપવા માટે નિગમ બંધાયેલું છે. એના ત્યાં મુખ્ય નહેરમાં છોડાયેલા પાણીમાંથી, પ્રશાંતભાઈ હું જવાબદારીપૂર્વક કહું છું કે આ હિસાબ તમે માગજો, મુખ્ય નહેરમાં છોડાતા એક ક્યુસેકનો હિસાબ હોય છે, મીટર છે. ડિસ્ટ્રીબ્યુશન 3 જગ્યાએ થાય છે, સિંચાઈમાં જાય છે, પીવામાં જાય છે અને ઉદ્યોગોને જાય છે. આ 3 જગ્યાએ ગયેલું પાણી અને ત્યાંથી છોડાયેલું પાણી બેની વચ્ચે કેટલો તફાવત છે? આખી દુનિયાના બધા જ અભ્યાસો કહે છે કે ઇવાપોરેશન, બાષ્પીભવનનો રેટ 8 થી 10% વધારે ક્યારેય ન હોઈ શકે, અને એ પણ સ્થિર અને પહોળી સપાટીમાં. આ તો સાંકડી સપાટીમાં વહેતું પાણી છે અને છતાં નિગમ 40% પાણી બાષ્પીભવનમાં કાઢે છે. આ નિગમ કોને જવાબદાર? ગુજરાત સરકારને જવાબદાર છે, ખેડૂતોને જવાબદાર છે, ભારત સરકારને જવાબદાર છે, નર્મદા કંટ્રોલ ઓથોરિટીને જવાબદાર છે. આ નિગમ જવાબદાર કોને છે એ તો પહેલા નક્કી કરો. આટલું પાણી જ્યારે વેડફાતું હોય નિગમના માધ્યમથી, કાં તો વેડફાય છે કાં ચોરાય છે. નહીં, આ આંકડા બધા જ અધિકૃત છે અને હિસાબ ત્યાંથી મુખ્ય નહેરથી મળી શકે એક ક્યુસેકનો. અહીંયા ડિસ્ટ્રીબ્યુશન 3 જગ્યાએ થાય છે એનો પણ મળી શકે. વચ્ચેનું પાણી જાય છે ક્યાં? ખેડૂતોના ખેતર તરસ્યા અને પાણી ચોરાય. આવો વહીવટ શા માટે? નહીં, તમે સરકાર તરીકે નિગમ પાસે હિસાબ માંગો. હું તમને ફરિયાદ નથી કરતો, તમને કહું છું કે સરકાર તરીકે નિગમ પાસે હિસાબ માંગો. આ મારી વાત છે. ઓકે, તમારી વાતનો હું જવાબ આપું. સાગરભાઈએ જે વાત કરી, ઇવેપોરેશનમાં 40% પાણી હશે, ક્યાંક એ આંકડા થોડા વધારે હોય, ક્યાંક થોડાક ઓછા હોય, પરંતુ આ જે આખું કેનાલ નેટવર્ક છે, મુખ્ય કેનાલ, માઇનોર કેનાલ, સબ માઇનોર કેનાલ, આજથી તમે 20 વર્ષ પહેલાની પરિસ્થિતિની કલ્પના કરો તો આવું કંઈ હતું જ નહીં. એને બદલે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ કે નર્મદાનું પાણી જ નહોતું એ દિવસે. કેવી રીતે કેનાલની કોઈ વ્યવસ્થા નહોતી, નર્મદા યોજનાને પણ અટકાવવામાં આવતી હતી આટલા વર્ષો, એ જુદી વાત છે. પણ નર્મદા નિગમ દ્વારા સાયન્ટિફિક રીતે આખી વ્યવસ્થા ગોઠવાણી છે. આજે ખેડૂતોને જે વિસ્તારમાં સિંચાઈના પાણીની જરૂરિયાત હોય એ ખેડૂતોએ માગણા પત્રક આપે અને એ માગણા પત્રક ત્યાં પહોંચે તો એ પ્રમાણે ત્યાં કેનાલમાં પાણી છોડવામાં આવે. તાજેતરનો દાખલો આપું, ફતેવાડી કેનાલ. ફતેવાડી કેનાલના ખેડૂતોની જરૂરિયાત હતી, એ લોકોએ માગણા પત્રક આપ્યા તો ફતેવાડી કેનાલમાં પાણી છોડ્યું અને ત્યાંના ખેડૂતોને સંતોષ છે સિંચાઈ માટેનું. એ જ રીતે
ઉત્તર ગુજરાતમાં પણ હમણાં એક કેનાલનું પાણી છોડવામાં આવ્યું. એટલે જ્યાં જ્યાં ખેડૂતોની માગણી ઊભી થાય છે અને રિયલ જરૂરિયાત છે, એનાથી બે ફાયદા છે કે એક તો આવનારો ઉનાળો, ગયા વર્ષે વરસાદ ઓછો થયો છે, ઉનાળામાં પાણીની અગવડતા ન પડે, પીવાનું પાણી એઝ વેલ એઝ સિંચાઈનું પાણી, આ બંનેને બેલેન્સ રાખી અને આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. તેમ છતાંય કાંઈ પણ એમાં ક્ષતિ હશે, આપના સૂચનો અમે 100% ધ્યાને મૂકશું. બીજી વાત આપે જે કરી કે એગ્રો પ્રોડક્ટની નિકાસની વાત, તો એ આંકડામાં હું ડિફર થાઉં છું. વેલ્યુ એડેડ એગ્રો ફૂડ પ્રોડક્ટ જે છે એના એક્સપોર્ટમાં, એની નિકાસમાં 38% વધારો દર્શાવે છે. ખેડૂતોને જ લાભ મળે ને, કારણ કે સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. બીજથી લઈ અને બજાર સુધી ખેડૂતોની ચિંતા સરકારે કરી છે. આજે બીજ લેવા જાય તો એમાં સબસિડી છે, ખાતરમાં સબસિડી છે, ત્યારબાદ એ જે ક્રોપ આવે એ ક્રોપને સાચવવા માટેની વ્યવસ્થા નહોતી, તો ખેડૂતોના ખેતરે ગોડાઉનની વ્યવસ્થા, ગોડાઉનમાં સબસિડી, ડ્રીપ ઇરિગેશનમાં 55 થી લઈને 85% સુધીની સબસિડી, એટલે ખેડૂતોનો પાક વધારે થાય, એ પાક સચવાય એટલા માટે ગોડાઉનની વ્યવસ્થા. એ પછી કોલ્ડ ચેઇનની વ્યવસ્થા. સાગરભાઈને ખબર હશે કે આખા ભારતમાં ગુજરાત એવું પહેલું રાજ્ય છે કે જે છેલ્લા 4 વર્ષમાં સૌથી વધારે કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા, એમાં સબસિડી, એમાં આખા ભારતમાં ગુજરાત નંબર 1 છે. એટલે એક વેલ્યુ ચેઇન ઊભી કરવી કે ખેડૂતોનો જે મૂળભૂત પ્રશ્ન છે, આપણે એ વાતની ચિંતા કરવી છે કે ખેડૂતોની આવક કઈ રીતે વધે. જમીન તો એટલી જ છે એની પાસે, તો એ જમીનમાં ઉત્પાદન વધે, એ ઉત્પાદનનો એને વધારે ભાવ મળે અને એ ઉત્પાદન સમયસર વેચાય. આ બીજથી લઈ અને બજાર સુધી ઘણી બધી યોજનાઓ છે, આપ કહી રહ્યા છો. બધી જ બાબતોમાં સરકાર ચિંતા કરી રહી છે. તો બ્રિજેશભાઈ, સવાલ એ છે, આટલી બધી ચિંતા થાય છે, આટલી બધી યોજનાઓ છે, આત્મહત્યાના કિસ્સામાં હવે ગુજરાત 4થા ક્રમ પર પહોંચી ગયું છે, એ વાતનો જવાબ આંકડાઓની જો વાત કરીએ ને તો મારી એ પણ વિનંતી છે, મારી એ પણ વિનંતી છે કે 2014 પહેલા આખા ભારતના પણ આંકડા જોઈ લેવા જોઈએ. 2004 થી 2014 સુધી જ્યાં સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર ત્યારે આખા ભારતમાં કેટલી આત્મહત્યાઓ થઈ હતી, એની સાથે એક પણ વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરે છે તો જવાબદાર સરકારની જવાબદારી તો આવે છે ને. જો પેલી સરકારમાં આત્મહત્યા થતી હતી તો એટલા માટે તમને ચૂંટીને લઈ આવ્યા છે ને, જનતા તમને લઈ આવી છે, તો પછી હવે આંકડા અટકવા જોઈએ ને. આપણે કમ્પેરિઝન નથી કરવી, આપણે અટકાવવાની વાત કરવી છે. આક્ષેપોની વાત નથી, આ સીધી વાત છે. પ્રશાંતભાઈ, હવે મને સાંભળો. પ્રશાંતભાઈ, આપને મેં ખુદ સાંભળ્યા. પ્રશાંતભાઈ, તોરલબેન, ભારે વ્યથા અને દુઃખ સાથે મારે કહેવું જોઈએ કે જ્યારે ખેડૂતોના આપઘાતનો આ સંવેદનશીલ મુદ્દો સહૃદયતાપૂર્વક એના જેને કહીને કે સાગરભાઈ ચર્ચા કરી રહ્યા હોય અને જે ખેડૂતોને રવિ પાક માટે પાણી આપવાની વાત હોય, આજે તો તમે રવિ પાક ગયા વર્ષની સરખામણીમાં માંડ 18% રવિ પાક ઉગાડવા તરફ ખેડૂતો જઈ રહ્યા છે. એનું મોટું કારણ શું? ખેડૂતોને પાણી મળતું નથી. બીજું, પ્રશાંતભાઈએ વાત કરી સૌની યોજનાની. પ્રશાંતભાઈ, આપ મારા મોરબીના મહેમાન થાવ. મચ્છુ 2 યોજના એ સૌરાષ્ટ્રની સૌની યોજનાનો મધર ડેમ છે. એ મધર ડેમમાં પણ આજે નર્મદાનું પાણી નથી, તો સૌરાષ્ટ્રના અન્ય ડેમોમાં કેવી રીતે પાણી પહોંચ્યું હશે? એટલે માત્ર નહીં પ્રશાંતભાઈ, કાઇન્ડલી લિસન મી, મેં આપને ક્યારે રોક્યા નથી. મારી જે વાત છે એ ખેડૂતોને તમે ડબલ ભાવ આપવાની વાત કરો છો કે બમણા 2022માં કરીશું. અરે આજે ખેડૂતોને તમે સાગરભાઈએ વાત કરી એમ તમે નિકાસમાં ખેડૂતોને ક્યાંય પ્રાયોરિટી આપી? ભૂતકાળમાં આજ કે રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ હતો, એ આ મગફળીનું પ્રોસેસિંગ કરી અને એનો જે ખોળ છે એનો HPS હેન્ડ પિકેટ સિલેક્ટ એ પરદેશ મોકલતો હતો અને આખા ભારતભરમાં રાજકોટ જિલ્લાની સહકારી પ્રવૃત્તિ થકી વધુમાં વધુ ઊંડિયામણ ભારત સરકારને મળતું હતું. આવી તમે વ્યવસ્થા કઈ ઊભી કરી નથી કરી. આજે તમે જુઓ રાજકોટ જિલ્લામાં ગ્રામ ગ્રીડ યોજના અન્વયે સહકારી ધોરણે જે તે વખતે કેટલા બધા ગોડાઉનો ભર્યા હતા. આજે ગુજરાત સરકારના રેવન્યુ કર્મચારી હોય, ટ્રેઝરીના કર્મચારી હોય,
તલાટી હોય એ આ ખરીદીમાંથી કેમ છટકી રહ્યા છે? કારણ કે નાફેડે આક્ષેપ કર્યો છે કે જે આ ગોડાઉનો છે એ ગોડાઉનમાં જોઈએ એવી વ્યવસ્થા છે નહીં અને ખેડૂતોની મગફળી જે આ ખરીદ કેન્દ્રોમાં ખરીદાશે તો આજે ભારત સરકારે માત્ર ખેડૂતોની આ ખરીદીમાં નાફેડને 1 કરોડ અને 16 લાખ રૂપિયા આપ્યા છે અને આજે 150 કરોડ રૂપિયાનું ગુજરાત સરકારનું રિવોલ્વિંગ ફંડ હોય એમાંથી જો એને પૈસા ચૂકવવા પડતા હોય તો ખેડૂતોને આ પૈસા ક્યારે વિવાહમાં વર્ષીમાં કામ આવશે? ત્રીજી મારે મહત્વની વાત કરીને મારી વાત પૂરી કરવી છે કે ખેડૂતોને તમે ડબલ ભાવ ક્યારે આપો છો? શું ડીઝલમાં તમે એને સબસિડી આપો છો? શું તમે એના જેને કે કૃષિ ઓજાર ટ્રેક્ટરો અને એના ઉપર તમે જે જીએસટી લ્યો છો એ માફ કરવા માંગો છો? આજે યુરિયા ખાતરનો ભાવ કેટલો બમણો અને આખા ભારતમાં એકમાત્ર ગુજરાત સરકાર આ ખાતરની થેલી ઉપર ટેક્સ લે છે. એ શું તમે માફ કરવા માંગો છો? આ તમે ખેડૂતોના દેવા માફ કરવા માંગો છો? તમે ખેડૂતોને નવી સિંચાઈ યોજનાઓ આપવા માંગો છો? અમે 252 મોટા ડેમો આપ્યા હતા, તમે 22 વર્ષમાં એક પણ ડેમ નથી આપ્યો. ખેડૂતોને સિંચાઈ આપો, ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપો તો જ ખેડૂતો આપઘાત કરતા અટકશે. સાગરભાઈ, આપણી પાસે સમય પ્રશાંતભાઈએ યોજનાઓ ગણાવી. જો આજે ડ્રીપ બંધ છે, મને મેસેજ આવ્યો ને હું જાણું પણ છું કે છેલ્લા 1.5 મહિનાથી ડ્રીપની આખી સ્કીમ બંધ છે. પ્રશાંતભાઈએ જે કોઈ યોજનાઓ ગણાવી, મારો ખુલ્લો પડકાર છે પ્રશાંતભાઈને કે એના લાભાર્થીઓના નામ લઈને આપણે 1 કલાકની ડિબેટ કરીએ અહીંયા. ગુજરાતના મોટા ખેડૂતો રિલાયન્સ છે, સાંઘી સિમેન્ટ સાથે તમે ખેતરે આવો ને, લેટ ધી પીપલ નો લાભાર્થી દેખાય છે. લાભાર્થીઓ ગુજરાતની જનતાને જાણવા દઈએ. જો મોટા મોટા કોર્પોરેટ છે, 20 વર્ષનો જવાબ બ્રિજેશભાઈ આપશે, મારે નથી આપવાનો. તમે આપઘાતના આંકડાની વાત કરી, હું એક જ કહું, નેશનલ ક્રાઇમ બ્યુરો એની પાસે બધા જ આપઘાતના આંકડા છે, ક્યારે કોના સરકારમાં કેટલા થયા. જમીનની વાત નથી, જે કંઈ ડ્રીપ ઇરિગેશન કે કોલ્ડ સ્ટોરેજ કે બધું એમાં ગુજરાત સરકારનું ઇન્વેસ્ટમેન્ટ ટોટલ 0 છે અને જે કોઈ યોજનાઓ થઈ છે એ બધાનો લાભ કોર્પોરેટ એગ્રીકલ્ચર હાઉસીસે લીધો છે. એનો લાભ સામાન્ય ખેડૂતના ખેતર સુધી કે ઘર સુધી પહોંચ્યો નથી. એની અમારા મારી સાથે ચાલો ને, અરે તો તમને બધું દેખાય આવે. આપણે અમરેલી જિલ્લામાં જઈએ, આપણે અમરેલી જિલ્લામાં જઈએ, આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં જઈએ, આપણે ગીર સોમનાથ જઈએ, ડેમી 2 અને ડેમી 3 માં જઈએ, આપણે આખી સૌની યોજનાના 155 ડેમ ચેક કરી લઈએ. આપણે 3 જણ જઈએ, સાથે હવે તો તોરલનું પણ સ્વાગત. 155 ડેમ આપણે ચેક કરી લઈએ. પ્રશાંતભાઈ, 155 ડેમ આપણે 4 જણ ફરી લઈએ. પણ હમણાં ગામડાની ખૂબ મુલાકાતો કરી છે. આપણે 4 જણ ફરી લઈએ. ગામડાની પાણીનું પાણી થઈ જશે, કેમેરો નક્કી કરી દેશે. ટ્રેક્ટર ઉપર બેસી એક જ આશય છે પ્રશાંતભાઈ, એ મુદ્દો નથી, અત્યારે સાવ મુદ્દો નથી. વાત એ છે આત્મહત્યાની જે ઘટનાઓ વધી રહી છે, સમૃદ્ધ ભારત ને સમૃદ્ધ ગુજરાતની વાતો કરી રહ્યા છે, એ દિશામાં આગળ વધીએ. ખેડૂતો માટે થોડુંક વધારે વિચારવું પડે તો થોડુંક વધારે વિચારીએ, કારણ કે ખેડૂતોને સૌથી વધારે જરૂરિયાત છે. એક બાદ એક આત્મહત્યાની જે ઘટનાઓ આગળ આવી રહી છે તેનાથી તમામ લોકોને ચિંતા થવી જોઈએ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ક્યારે અટકશે સિલસિલો વાદ વિવાદમાં, આજે આ વિષય પર આપણે કરી રહ્યા હતા વાત. નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી હું લઈશ રજા. નમસ્કાર.